નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિયુષ શેરસિયા યુટ્યુબ ચેનલ ઉપર। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 3 ગણિત પાઠ 3 એનો આજે ભાગ 2 ભણવાનો છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો પાઠને આપણે શરૂઆત કરીએ। તો આપણે આગળના પાઠમાં આપણે 100 વિશેનો અભ્યાસ મોટા ભાગે કરેલો હતો। જો એ વિડીયો જોવાનો તમારે બાકી હોય તો તમે મારી લિંક માંથી તમે એને જોઈ શકશો। શું આ 100 છે આવો પ્રશ્ન પૂછ્યો છે। તો અહીંયા તમે ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 ના જૂથ છે 10 એટલે એ 100 થયા। સાચી વાત છે, એ 100 નું જૂથ। હવે આપણે જેમ 10 નું જૂથ હતું ને એમ 100 નું જૂથ ગણીએ અને આગળની સંખ્યા શીખીએ। તો નીચે કોષ્ટક આપ્યું છે કે એક 100 નું જૂથ છે અને એક 1 છે, તો 100 અને 1 તો કેટલા થાય 101। આવી રીતે તમે જોશો તો 100 નું જૂથ અને 2 તો 100 અને 2 તો શું બનાવે 102, વંચાય 102। 100 નું જૂથ અને 3 છૂટી લાકડીઓ આપેલી છે તો 100 નું જૂથ અને 3 તો 103। આવી જ રીતે 104, અહીંયા ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનું થાય 3 4। 100 અને 5 105, 100 અને 6 106, 100 અને 7 107, 100 અને 8 108, 100 અને 9 109 અને 100 અને 1 આખું જૂથ એટલે 110। આવી રીતે 100 થી 110 સુધીની છે એ આ કોષ્ટકમાં માહિતી ભરવાની છે। હવે આ પાનાની કિનારી ઉપર સંખ્યા ભરવાની છે। તો અહીં મેં ભરેલી છે 100 પછી આવશે 101, 102 આપ્યા છે, 103, 4 આપ્યા છે, 5 આપ્યા છે, 6 અને 7 ભરવાના છે, 8 આપ્યા છે, 109, 10, 11, 12 આપ્યા છે, 113, 14 આપ્યા છે, 15, 16 આવી રીતે તમારે છે એ આખે આખું છે તમે ભરશો એટલે 124 સુધી છે એ આંકડા થશે। હવે આપણે એક પ્રવૃત્તિ બીજી આગળની એક કોષ્ટક આપ્યું છે। ચાલો દિવાસ સળીઓના જૂથ અને છૂટી સળીઓનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યાઓ બનાવીએ। નીચે આપેલા કોષ્ટકમાં સળીઓના જૂથ અને છૂટી સળીઓની ગણતરી કરી તેને અનુરૂપ સંખ્યાઓ બનાવીએ। ચાલો હવે અહીંયા જુઓ, આ એક 100 નું જૂથ છે તો અહીંયા 100 નું જૂથ છે, અહીંયા એકડો લખ્યો છે। અહીંયા 10 10 ના 2 જૂથ છે તો 10 ના 2 જૂથ ઉપર 10 છે એના 2 જૂથ, અને સિંગલ 1 1 3 છે તો 1 1 છે એ 3 આપ્યા છે। ટોટલ કેટલા થયા તો કે 1 100, 2 10 ના જૂથ એટલે 20 અને 3 આ 23, 123 થયા। આમ ડાયરેક્ટ તમે લખો 1 2 3 તો 123 જ થાય, પણ આ સમજ મેળવવી જરૂરી છે કે 123 કેમ થયા। પછીનું છે તો 100 ના જૂથ છે 1, 10 10 ના કેટલા જૂથ છે 3 અને સિંગલ 3 જૂથ છે છૂટા તો 133। પછી છે 100 નું એક જૂથ, અહીંયા આપ્યું છે 10 10 ના 3 છે 3 અને 5 સિંગલ છે તો 5, ટોટલ થયા 135। આવી જ રીતે 100 નું એક જૂથ, 10 10 ના 3 1, 100 નું એક જૂથ 10 10 ના 3 અને 1 131। 100 નું એક જૂથ 10 10 ના 4 અને 2 તો એક જૂથ એટલે 100, 4 જૂથ એટલે 40, 2 એટલે 42, 142। 100 નું એક જૂથ એટલે 1, 10 નું એકય જૂથ નથી તો અહીંયા આપણે લખ્યો છે 0। સિંગલ જૂથ છે, સિંગલ જે છે એ 4 એટલે 104। 100 10 10 ના 1 2 3 4 અને 5, 100 અને 5 એટલે 150, સિંગલ નથી એટલે 0, 150। આવી જ રીતે 100 અને 10 10 ના 2 તો 100 નું 2 10 10 ના સિંગલ 0 છે એટલે ટોટલ થયા 120। તમારી નોટબુકમાં કોષ્ટકને 150 સુધી લંબાવો।
શું બધી સંખ્યાઓમાં સમાનતાનું અવલોકન આવે છે? તો એક એક સ્ટીક વધતી જશે. ઓકે, હવે એક કોષ્ટક આપ્યું છે, તમારે જોડકું જોડવાનું છે. તો મેં અહીંયા જોડકું ઉદાહરણ સ્વરૂપે જોડી દીધું છે. 101 છે તો અહીંયા 100 અને 1 116 છે. 116 તો 100 પછી એક જૂથ, અહીં જો પહેલો આંકડો 1 છે તો 100 નું એક જૂથ, બીજો આંકડો 1 છે તો 10 નું એક જૂથ, સિંગલ 6 છે તો સિંગલ 6, એટલે મેં અહીંયા જોડેલું છે. પછી 110 તો 100 નું એક જૂથ, 10 નું જૂથ, 110. આવી જ રીતે 100 નું જૂથ જોડ્યું છે અને 140. અરે આ તો બોલતું માટલું પાછું આવ્યું. માટલું છે એ પાછું આવ્યું. તમે આગળનું બોલો તે પછીનું બોલે. તો 109 બોલ્યો, ભોલુએ કીધું 109 તો માટલું બોલે 110. ભોલુએ કીધું 134, માટલું બોલશે 135. ભોલું કે 105, માટલું કે 106. હવે માટલું બોલ્યું 150 તો ભોલું કે 149. ભોલુએ કીધા 100, માટલું કે 101. નીચે આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા પૂરવાની છે. જો 100 પછી 110 પછી 20 તો હવે શું આવશે? અહીંયા 130, અહીંયા આવશે 140. હવે આપણને પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલી સંખ્યા રેખાઓ પર તીર બનાવવાના છે અથવા ફૂલ બનાવવાના છે, એવું બધું આપેલું છે. જે મુજબ આપ્યું એ રીતે 125 ઉપર એક તીર બનાવો, તો અહીંયા બનાવેલું છે, જુઓ 125 ઉપર અહીંયા તીર. પછી 112 ઉપર એક વૃક્ષ બનાવો, તો 112 ક્યાં હશે? તો કે 10 અને 20 ની વચ્ચે, તો અહીંયા નજીક હશે, 10 ની નજીક. તો એની ઉપર આપણે શું બનાવશું? એક વૃક્ષ બનાવવાનું કીધું છે. તો આપણે એક આની ઉપર છે એક વૃક્ષ બનાવ્યું. હવે 149 ઉપર શું કીધું છે? ફૂલ બનાવવાનું છે. 49, 40 અને 50 ની વચ્ચે અહીંયા નજીક આવશે, તો આની ઉપર અહીંયા શું બનાવવાનું છે? એક ફૂલ બનાવવાનું છે. તમે મિત્રો પેન્સિલથી છે એ ફૂલ બનાવજો. પછી 137 ઉપર શું કરવાનું કીધું છે? તો કે 137 ઉપર છે એ ચોકડી મારવાની છે. તો 37, 30 અને 40 ની વચ્ચે હશે, તો અહીંયા 137 છે, તો ત્યાંની ઉપર ક્રોસનું નિશાન આપણે કરીશું. ચાલો આપણે રમત રમીએ. રમત તમે બધા મિત્રો ભેગા થઈને રમી શકો એવી એક રમત મસ્ત મજાની આપી છે. તાળી, ચપટી અને ટપલી, આ ત્રણ વસ્તુ. તાળી એટલે શું, ચપટી એટલે શું અને ટપલી એટલે શું, તમને દોરીને બતાવ્યું છે કે કઈ રીતે ગણતરી કરવાની છે. જેટલી તાળી એટલા 100. માનો કે કોઈ એક વિદ્યાર્થી છે એ તાળી વગાડે છે, 3 તાળી વગાડે છે, તો કેટલા ગણાશે? 300. જેટલી ચપટી એટલા 10 વાર. માનો કે 2 વાર ચપટી વગાડે છે તો 10 વખત 2 એટલે 20. અને જેટલી ટપલી એટલો 1. માનો કે કોઈ 5 ટપલી મારે છે તો એને ગુણ્યા 5 એટલે 5. 2 તાળી 200 દર્શાવે, 2 ચપટી 20 દર્શાવે અને 2 ટપલી 2 દર્શાવે. તો જે સંખ્યા બનાવે સામેવાળાએ કહેવાનું, 2 ટીમ પાડવાની. એક ટીમ છે એ દર્શાવે કે 3 વ્યક્તિઓ એમાંથી નક્કી કરે કે ભાઈ તમારે સંખ્યા, કોઈ એક તાળી વગાડે, એક ચપટી વગાડે ને એક ટપલી મારે. સામેવાળાએ નક્કી કરવાનું કે આ સંખ્યા કઈ છે. આ રમતને 2 ટીમમાં રમો. એક ટીમમાં તાળી, ચપટી અને ટપલીનો ઉપયોગ કરી અને સંખ્યા બતાવશે, બીજી ટીમ તેનું અનુમાન લગાવશે. ઉદાહરણ તરીકે તાળી, ચપટી, ચપટી, ટપલી, ટપલી ને ટપલી એટલે 123 થયા. આ રીતે રમત રમવાની મજા આવશે. હવે આપણે 150 પછીની ગણતરી કરવાની છે મિત્રો. તો 150 પછીની ગણતરી કરવામાં એક જૂથ છે એ આપણને આપ્યું છે 100 નું, દીવાસળીનું 100 નું જૂથ છે. પછી 10 ના કેટલા જૂથ છે? તો કે 10 ના 5 જૂથ છે અને 1 નું સિંગલ નું જૂથ કાંઈ છે નહીં. તો કુલ સંખ્યા કેટલી થઈ? 150. આવી રીતે એક 100 નું જૂથ, 10 10 ના ટોટલ 5 જૂથ અને સિંગલ 1 તો 151. આવી જ રીતે 100 નું એક જૂથ, 10 10 ના 5 અને 2 152.
100, 50 અને 3 153, 100, 50 અને 4 154, આવી જ રીતે 159 સુધી આપેલું છે. અને અહીંયા આપણને ખાલી જગ્યાઓ તમને મેં બતાવી છે. ખાલી જગ્યાઓ છે એ તમારે પહેલા જાતે પૂરી અને પછી એનો અનુભવ કરવાનો છે કે જો અહીંયા શું કીધું છે આ પ્રશ્નમાં 100, આ 5 અને 6, તો અહીંયા ખાલી જગ્યામાં કેટલા આવશે 5 અને 56, તો 100 અને 56 156. તમારી નોટબુકમાં 200 સુધી લંબાવવાનું છે. તો 200 એટલે કેટલા થશે? તો કે 200 એટલે 100 અને બીજા 100, એટલે તો કે બે જૂથ 100 ના થશે, એટલે સીધા 200 થઈ જશે. હવે આપણને અહીંયા બોર્ડર ઉપર એકડા આપ્યા છે. એ બોર્ડરમાં નીચેથી આપણે શરૂ કરીએ. 150 થી આમ તમે આગળ ચાલ્યા જશો એમાં તમારે લખવાનું છે 158, 59, 60, 61, 62, 63, 64, 65. ઉપર છે 70, 71, 72, 73, 74, એ રીતે તમે ઉપર જશો અને છેલ્લે 200 સુધીના અંકો લખવાના છે. અહીંયા જે બ્લેકમાં છે એ આપેલા છે, બાકીના તમારે જાતે લખવાના છે. હવે ઘરે શું કરવાનું છે? એક પ્રશ્ન છે કે ચાલો આપણે ઘરે કરીએ. રાજમા અને ચણા જેવા બીજ લેવાના, નાનું પાત્ર લેવાનું અને વાટકી ભરવાની અને ધ્યાનથી જોવાનું કેટલા બીજ છે એનો અંદાજ લગાવવાનો. અંદાજ લગાવો તો મેં એક અંદાજ સ્વરૂપે લખ્યું છે કે 105 બીજ. હવે ગણતરી કરવાની કે કેટલી નીકળી સંખ્યા. મેં અંદાજ લખ્યો છે 165 નીકળી હશે. હવે અનુમાન લગાવો કે 200 બીજ નજીક જવું હોય તો કેટલી વાટકી ભરવી પડે? તો 2 વાટકી ભરશું તો 200 ની ઉપર જતા રહેશું. એટલે આપણે જેમ 100 નો અંદાજ લગાવતા હતા એમ 200 નો અંદાજ. ખરેખર 100, 200, 500 નો આ રીતે અંદાજ તમે લગાડી અને રમત રમી શકો. હું સંખ્યા રેખા પર 200 બતાવી શકું છું. 150 વત્તા 50 એટલે 200, 140 વત્તા 60 એટલે 200. જો અહીંયા બતાવ્યું છે 150 નો કૂદકો માર્યો છે અને 50 નો કૂદકો માર્યો છે, 140 નો કૂદકો છે અને પછી 60 નો કૂદકો છે. તો આ રીતે છે એને 200 સંખ્યા બતાવી છે. ચાલો આપણે કરીએ. કૂદવાની રમત આવી છે. સંખ્યા રેખા પર 5 ના કૂદકા દોરો અને સંખ્યા રેખા પર આપેલી જગ્યામાં ખૂટતી સંખ્યાઓ લખો. તો આપણે 5 ના કૂદકાઓ દોરીએ. તો અહીંયા અહીંથી 100 થી 105, પછી અહીંથી 110, અહીંથી 115, 120, 125, 130, 135, 140, 145 અને 150. 20 ના કૂદકા કૂદવાનું ચાલુ રાખો અને ખૂટતી સંખ્યા લખો. તો 20, પછી 140, 160, 180 અને 200. કોષ્ટક યોગ્ય રીતે ભરવાનું છે. વચ્ચેની સંખ્યા આપી છે તો 160, પછી આવશે 61, પહેલા આવશે 59. મિત્રો આગળ 100 છે એટલે એ આપણે એકડા જેમ 59, 60 છે એમ જ વિચારી શકાય. આગળ એકડો છે તો ભલે રહ્યો. અહીંયા 29 ખાલી વિચારો તો 29 પછી 30 અને આગળ 28, તો 130 અને 128. એવી જ રીતે 187 પછી 188, 134 પછી 135, 158 પછી 159. આવી રીતે આગળ પાછળની સંખ્યાઓ લખી શકાય. નીચેની સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીત બતાવો. 125 બનાવવા માટે દિવાસળીના જૂથનો ઉપયોગ કરવાનો છે. તો 125 બનાવવા હોય તો તમારે છે 100 ના કેટલો જૂથ બનાવવા પડશે? 1. 10 ના કેટલા જૂથ બનાવવા છે? 2. અને ઓલા સિંગલ કેટલા જૂથ બનાવવા પડશે? સિંગલ દિવાસળી 5 રાખવી પડશે. તો ટોટલ થશે 125. મણકાની માળા લેવાની અને એનો ઉપયોગ કરીને 145 બનાવવાનો. તો ઉપર મણકાની જે માળા છે એમાંથી તમે ડાયરેક્ટ છે એ 100 એટલે એક આખી માળા છે 100 ની, અને પછી 40 અને 5 45 આ રીતે કરવાનું. અને એ સંખ્યા રેખા ઉપર 170 બતાવવાના.
તો સંખ્યા રેખા ઉપર આપી છે એવી તમે દોરી શકો, અહીંયા આપી છે એવી રીતે, અને એની અંદર અહીંયા 170 જ્યાં આવશે ત્યાં તમે દર્શાવી શકો. તો આ રીતે તમે ગણી શકશો. પછીનો પ્રશ્ન છે, અહીંયા મેં તમને બતાવવાની ટ્રાય કરી છે. પ્રશ્ન છે સંખ્યા રેખા ઉપર 170 બતાવો. તો જુઓ અહીંયા સંખ્યા રેખા બતાવી છે, સંખ્યા રેખા દોરી અને એની ઉપર 170 જ્યાં છે ત્યાં આપણે નિશાન કરેલું છે. હવે છેલ્લો પ્રશ્ન છે, 5મો કોષ્ટક ભરવાનું છે. અહીંયા આપણને આપેલું છે 114, 100 છે, 10 છે અને 4 બીજા છે. તો 100 ના જૂથમાં 1, 10 ના જૂથમાં 1 અને 4, એટલે થઈ ગયા 100 અને વધારે 14. અહીંયા 100 અને વધુ 32 આપ્યા છે. તો 100 મૂક્યા, પછી 3 છે એ 10-10 ના જૂથ અને 2 સિંગલ. 100 નું જૂથ, 3 10 ના જૂથ, 2 સિંગલ, 132. આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે 100 નું જૂથ અને પછી ટોટલ આપ્યા છે 5 અને 4 દિવાસળી એક્સ્ટ્રા, 154. તો 100 નું જૂથ, 5 10 ના જૂથ અને 4 દિવાસળી, 100 અને વધુ 54. 172 100 નું જૂથ, 7 10 ના જૂથ અને 2 વધારે. આવી જ રીતે મિત્રો 108 કરવા હોય તો 100 નું જૂથ અને 8 વધારે દિવાસળી. 180 કરવા હોય તો 100 નું જૂથ, 10 10 ના 8 જૂથ. 160 કરવા હોય તો 100 નું જૂથ અને 6 10 ના જૂથ. આવી રીતે આપણે કરી શકીએ. તો મિત્રો આપણે પાઠ પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.